આંગળીનો પુત્ર, હૃદય સ્પર્શી જાય તેવી વાર્તા। એક નગરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી। તેને એક પુત્ર હતો। તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર હતી। તે પોતાના પુત્રને શિક્ષિત બનાવીને મહાન માણસ બનાવવા માંગતી હતી। તેથી તેણે તેના પુત્રને શહેરની સૌથી સારી શાળામાં દાખલ કર્યો। તે દિવસ રાત મહેનત લાગ્યો હતો। છોકરો મોટો થયો ત્યારે તેને શહેરમાં સારી નોકરી મળી ગઈ। તેને તેની માતાને વચન આપ્યું હતું કે તે શહેરમાં એક ઘર લઈને તેને લેવા આવશે, પરંતુ તે શહેરમાં ગયો પછી પાછો આવ્યો નહીં। તેની અંધ માતા તેની રાહ જોતી રહી ગઈ। કેટલાય મહિનાઓ વીતી ગયા, છોકરાના કોઈ સમાચાર ન આવ્યા। અંધ માતાથી એક દિવસ ના રહેવાયું અને તે તેના પુત્રને મળવા શહેર પહોંચી ગઈ। પૂછતાંગ તે પુત્રની ઓફિસે પહોંચી। ત્યાં સિક્યોરિટી ગાર્ડે તેને રોકી દીધી। અંધ મહિલાએ ગાર્ડને તેના પુત્રનું નામ કહ્યું અને તેને કહેવા કહ્યું કે ગામમાંથી કોઈ તેને મળવા આવ્યું છે। ગાર્ડ જેને તેના પુત્રને કહ્યું, ઉતર્યા ઓફિસની બારીમાંથી જોયું તો તેને તેની માતાને ગેટની બહાર ઊભેલી જોઈ। ઓફિસમાં બધાની સામે તેની માતાને કારણે તે શરમમાં આવવા માંગતો ન હતો, તેથી તેને કેવળ આવ્યું કે તે ઓફિસમાં નથી। અંધ સ્ત્રી ત્યાંથી નીકળી ગઈ। સાંજે છોકરો ઓફિસેથી ઘરે જવા માટે નીકળ્યો। રસ્તામાં એક જગ્યાએ ભારે ભીડ એકઠી થઈ હતી। ત્યારે તેની કાર રોકી અને ભીડમાં પહોંચી અને તેની માતા રસ્તાની વચ્ચે મરેલી જોવા મળી। તેના હાથમાં એક પત્ર હતો જેમાં લખ્યું હતું, બેટા, બહુ દિવસો થઈ ગયા, તારી કોઈ ખબર ના મળી। ચિંતા થઈ રહી હતી તેથી હું તને મળવા આવતી રહી। તું તો હવે મોટો માણસ બની ગયો છે। તને મળવું એ કદાચ મારા ગરીબના નસીબમાં નથી, પરંતુ હું ખૂબ જ ખુશ છું તારા માટે। તે માત્ર તારું જ નહીં મારું સપનું પણ પૂરું કરું। મને અફસોસ છે કે હું તારી પ્રગતિ જોઈ શકતી નથી। કાશ બાળપણમાં તારી આંખોમાં સળિયો ના વાગ્યો હોત અને મારે તને મારી આંખો આપવી ન પડી હોત તો તારી પ્રગતિ મારી આંખે જોઈને ખૂબ ખુશ થાત। તારી આંગળીમાં। આ જોઈને છોકરો રડવા લાગ્યો। જે માતા માટે તે શરમાતો હતો તેના માટે તેને કેટલું મોટું બલિદાન આપ્યું હતું। તે પોતાના વર્તનથી ખૂબ જ દુઃખી હતો અને જિંદગીભર પોતાને માફ કરી શક્યો નહીં। મિત્રો, માતા પિતા પોતાના બાળકો માટે સર્વસ્વ કુરબાન કરી દે છે। તેમનું હંમેશા સન્માન કરવું જોઈએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।